પાટડી શહેરના વાસોરિયા વાસ એટલે એક પ્રકારનું આ દેશની અંદર ગુજરાતમાં વસતું નર્ક છે. આ વિસ્તારની અંદર વસતા લોકો એ તમામ પ્રકારની પાયાની અને માનવીય સુવિધાઓથી વંચિત છે. અને એનું એકમાત્ર કારણ એ છે કે આ વિસ્તારની અંદર બહુમતી મુસ્લિમ સમાજના લોકો વસે છે અને એના કારણે એ વિસ્તારના લોકોની લાગણી એટલી હદે દુભાયેલી છે કે કારણ કે અમે મુસ્લિમ સમાજની અંદર જન્મ લીધો છે એટલે અમારા વિસ્તારની અંદર એ પાટડી નગરપાલિકા દ્વારા કોઈ જ કામ કરવામાં આવે નહીં. આથી આજે એ વિસ્તારની મુલાકાત લીધી અને જાતમય પરિસ્થિતિ જ્યારે મેં જોઈ ત્યારે ખૂબ જ દયાજનક હાલત છે. બધાને સાથે લઈને અમે ચીફ ઓફિસર નગરને પણ મળ્યા અને મામલતદારશ્રીને પણ મળી અને આજે આવેદનપત્ર આપ્યું છે અને ચીમકી પણ આપી છે કે આગામી 10 દિવસની અંદર જો આ સમસ્યાઓ દૂર નહીં થાય તો એક ધર્મના આધારે એક જાતિ સમૂહ ઉપર એક વિસ્તાર ઉપર ભેદભાવ કરવાના આરોપસર અમે એમની પર કાયદાકીય અને ક્રિમિનલ ફોજદારી કેસ પણ અમે એમની પર દાખલ કરીશું અને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની જરૂરિયાત ઊભી થશે તો પણ અમે કરીશું.